નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મંગલ। આજે આપણે ફરીવાર પાછા એક નવા વિડીયોમાં દરેક મિત્રોનું સ્વાગત કરીએ છીએ। મિત્રો તમને દેખાય છે કે આપણે પાણી ચાલુ કરી દીધું છે। તમને આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી ગયો છે કે ઘણા સમય પહેલાં આપણે 15 દિવસ પહેલાં મૂક્યો હતો કે આપણે જે ડુંગળીનું કાળું બી આવે છે એનું વાવેતર કરી દીધું હતું। તો મિત્રો આપણે એ કમ્પ્લીટ ઉગી ગયું છે, એકદમ 15 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે। પણ મિત્રો સાથે સાથે કહેવાય ને કે આ બધું ખડ પણ ઉગ્યું છે, લાંબા પાનનું અને ગોળ પાનનું આ બધું। અને જુઓ આ બી પણ ઉગી ગયું છે, કમ્પ્લીટ દેખાય છે તમને વિડીયોમાં। પણ મિત્રો હવે આ જે ખડ ઉગ્યું છે, આ લાંબા પાન અને ગોળ પાનનું, તો મિત્રો એને આપણે હવે ઝીણું ઝીણું છે તો દવા છાંટી દેવાની છે મિત્રો। સારી એવી જે કહેવાય ને ખડની દવા હોય છે એ સારી એવી દવા લાવી। એમાં ખડની દવાની વાત કરી તો મિત્રો એન્જિલ અને ગોલ એ બે નામથી ખેડૂત વધારે ઓળખતા હોય છે। કારણ કે એન્જિલ હોય છે એ લાંબા પાનની દવા હોય છે અને જે ગોલ હોય છે એ ગોળ પાનની દવા હોય છે મિત્રો। એટલે એન્જિલ અને ગોળનો ઉપયોગ કરવાનો છે મિત્રો આમાં। અને ખાસ નમ્ર વિનંતી મિત્રો, ખેડૂત મિત્રો, કે જમીનમાં ભેજ હોય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવો। અને જો ભેજ ન હોય તો દવાનો છંટકાવ કર્યા પછી પાછળ જેવી રીતના આપણે પાણી ચાલુ કર્યું છે એવી રીતના પાછળ એને પાણી દઈ દેવું પડે છે મિત્રો, જેથી કરીને જે આપણે દવા છાંટી હોય છે એનું રિઝલ્ટ સારું એવું મળે મિત્રો। તો એન્જિલ અને ગોલની વાત આપણે દવાની કરી છે। તો એન્જિલ છે એ 15 લીટર પંપમાં 20 થી 25 ml નાખવાનું હોય છે। અને જે ગોલ છે એ મિત્રો જેવું ખડ હોય એ પ્રમાણે નાખવાનું હોય છે। કારણ કે ગોલ દવા છે એ થોડીક વધારે આપણા શું કહેવાય પાકને નુકસાન કરે છે। એટલે એ આપણે એગ્રોવાળાને પૂછી અને એ પ્રમાણે માપ નાખવું। અને આપણે 15 દિવસનું જે આ કાળું બી ડુંગળીનું થઈ ગયું છે તો આપણે ભલામણ કરી હતી કે 5 ml જે ગોલ છે એ 5 ml નાખવી અને જે એન્જિલ છે એ 20 ml નાખવી, જેથી આપણે એ પ્રમાણે છંટકાવ કરી દીધો છે મિત્રો। અને પાણી પણ પાછળ ચાલુ કરી દીધું છે। થોડો ભેજ હતો તો આમાં દવાનો છંટકાવ કરી દીધો છે। હવે કમ્પ્લેટ મિત્રો પાણી પી જાય ને પછી આપણે એક દિવસ પછી 24 કલાક પછી જોવા આવશું કેવું ખડનું જે નાશ છો છે અને કેવું દવાનું પરિણામ આવ્યું છે એનો એક વિડીયો બનાવીને છે। ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય મા મંગલ, રામે રામ ડાયરાને।